और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। एक ही नारा एक ही नाम, जय श्री राम जय श्री राम। शर्म करो राहुल गांधी शर्म करो। एक ही नाम, जय श्री राम जय श्री राम। एक ही नारा एक ही नाम, जय श्री राम जय श्री राम। करो राहुल गांधी शर्म करो। शर्म करो। हाय हाय अरे राहुल, हाय हाय अरे राहुल, हाय हाय अरे राहुल, हाय हाय। अरे राहुल। રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુ સમાજને મુદ્દે આપેલા નિવેદન સામે વિરોધ નોંધાવવાના મુદ્દે ભાજપ કોંગ્રેસના કાર્યકરો સામે આવી ગયા હતા। કોંગ્રેસી નેતાના નિવેદનને વખોડી કાઢતા સુરત ભાજપના નેતાઓ અને કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। આ તબક્કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ચોક બજાર વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરાઈ હતી। સાથે જ કોંગ્રેસના નેતાઓ વાણીવિલાસ સતત કરતા હોવાથી પક્ષ દ્વારા માફી માંગવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ તબક્કે કોંગ્રેસના વિરોધમાં નારેબાજી કરવામાં આવી હતી। ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ કહ્યું કે હિન્દુઓ હિંસક છે તેવી ટિપ્પણી કરી છે। રાહુલ ગાંધીને સંસદની ગરિમાનું કંઈ ભાન નથી, બંધારણનું કોઈ ભાન નથી, હોદ્દાઓની ગરિમા જાળવતા નથી। આવા નેતાનો વિરોધ અમે કરી રહ્યા છે। વડાપ્રધાનને પણ શાંતિથી સાંભળ્યા વગર દેકારો કરનાર નેતાની નીતિ રીતિનો વિરોધ કરી રહ્યા છીએ। ભગવાન તેમને સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત। एक ही नारा एक ही नाम,